દરેકને જય દીપોમાં જય માતાજી। મિત્રો, આપ સૌને નમ્ર વિનંતી કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો, લાઇક કરો। જય દીપોમાં। ગુજરાતના પ્રસિદ્ધ કલાકાર એવા વિજય સુવાળાની ધરપકડ કરવામાં આવી છે। તમે ના જાણતા હોય તો તમને જણાવી દઉં કે દિનેશ દેસાઈ નામના વ્યક્તિ સાથે બબાલ થઈ હતી, ત્યારે દિનેશ દેસાઈએ FIR કરવામાં આવી હતી કે વિજય સુવાળા અને તેમના મિત્રો દ્વારા અમારા પર હુમલો કરવામાં આવ્યો હતો અને આ મામલામાં અનેક ખુલાસા થયા હતા। ત્યારે આજે પોલીસ દ્વારા વિજય સુવાળા સહિત 8 લોકોને હુમલાના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે। હવે બબાલમાં વિજય સુવાળા દ્વારા તેવો ખુલાસો કરવામાં આવી રહ્યો છે કે દિનેશ દેસાઈ સામાન્ય દીકરીઓને હેરાન કરતો હતો અને તેમને સમજાવવા ગયા હતા, પરંતુ તેમને ઊંધો કેસ કર્યો હતો, હુમલા કરવા આવ્યા હતા। અને બીજી બાજુ દિનેશ દેસાઈ પણ કહી રહ્યા છે કે કોઈ વ્યક્તિ તલવારો અને હથિયારો લઈ દારૂના નશામાં આવે એટલે હુમલો કરવા આવ્યા હોય તેવું જ થયું ને। અને બીજી બાજુ પણ કેટલાક આરોપો વિજય સુવાળા દિનેશ દેસાઈ પર લગાવી રહ્યા છે કે સામાન્ય દીકરીઓને ફોન કરી મેસેજ કરી હેરાન કરતા હતા દિનેશ દેસાઈ। અને બીજી બાજુ દિનેશ દેસાઈએ વિડીયો બનાવી જણાવ્યું છે કે આ બાબતનું પ્રૂફ મને આપો કે હું હેરાન કરતો હતો, અને એમ પછી બીજા બધા ઘણા પણ આરોપો લગાવવામાં આવ્યા છે। અને હવે આ વિવાદમાં આગળ શું થશે તે તો સમજ જ બતાવશે મિત્રો। અને તમે કોના સપોર્ટમાં છો તે કોમેન્ટમાં નીચે જણાવો। અને હવે આગળ જુઓ કે પોલીસ શું કહી રહ્યા છે વિજય સુવાળાની ધરપકડ વિશે। હવે જુઓ આખો વિડીયો। તારીખના રોજ અહીંયા ઓઢવ પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કર્યો। જે ફરિયાદી હતા દિનેશભાઈ દેસાઈ, તેમના ઘર આગળ વિજય દેસાઈ તેના માણસો સાથે હથિયારો સાથે ગાડીઓ લઈને આવેલો હતો, જે બાબતનો એનો રાયોટિંગ સાથેનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો। ત્યારબાદ ગુનો દાખલ થયા બાદ જે આરોપીઓ છે તે લોકોને નોટિસ આપતા આજ રોજ ફરિયાદીઓ ઓઢવ પોલીસ સ્ટેશન હાજર થતાં તે લોકોની ધરપકડ કરવામાં આવેલી છે। કુલ અત્યારે 7 લોકોની ધરપકડ કરવામાં આવેલી છે। તે લોકો જે ગાડી લઈને આવ્યા હતા તેવા 5